ભગવાન નંદનંદન યશોદાનંદન ભગવાન બાલકૃષ્ણલાલના ચરણારવિંદની અંદર અને આપ દરેક વૈષ્ણવોના હૃદય કમળમાં બિરાજિત શ્રી ઠાકોરજીના ચરણ કમળની અંદર દંડવત નમસ્કાર કરી ભાગવત કથાના આજ 7મા દિવસે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને વર્ણન કરે છે કે હે પરીક્ષિત, ઠાકોરજીના લગ્ન થયા, પરમ કૃપાળુ પરમાત્માના લગ્ન થયા, સુંદર મજાનો ઉત્સવ ઉજવાયો અને રાત્રે પણ શ્રીનાથજીની ઝાંખી આપણે બધાએ સાંભળી અને દર્શન કર્યા. કેટલું સુંદર મજાનું મેં 3 નંબરની ઝાંખી સુધી જોયું, દર્શન કર્યા. તો એમાં શ્રી યમને મહારાણીના દર્શન કરીને પછી હું ગયો. ખૂબ જ સુંદર ઝાંખી કરાવી, બહુ મહેનત કરી. યમુનાજીનો હાથ કેટલી વાર સુધી આમ રહ્યો. સાક્ષાત એમ લાગે કે યમુનાજી આપણે ત્યાં પધાર્યા. પછી તો મહાદેવની ઝાંખી પણ થઈ, પણ ત્યારે એ દર્શન મારા ભાગ્યમાં નહીં હોય. સુંદર મજાનું રૂપ મહાદેવનું હતું એવું વર્ણન કર્યું મને ભીખુભાઈ પડિયાએ. પાછળ બધાએ હર હર મહાદેવ હર હર મહાદેવ બોલતા બોલતા આવે, જાણે ભગવાન મહાદેવ અને પોતાના ગણો સાથે અહીંયા દર્શન દેવા માટે આવે છે. એવું નયન રમ્ય દર્શન થયા. ભગવાન કેવા શોભતા છે મહાદેવ. આદિ શિવ ઓમકાર ભંજન કર ભાપ ભાંગ નિરંજન નિરાકાર ઈશ્વર નામી. આવો ભગવાન મહાદેવની સુંદર ઝાંખી કરી. ભગવાન ઠાકરના લગ્ન થયા, દ્વારકાધીશના લગ્ન થયા છે. સૌએ પોતપોતાનો અહીંયા આવી અને ફરજ નિભાવી ગયા. બધા ડાળિયાવાળી શેરીવાળા, ગોપાલભાઈ, લાલાભાઈ, આ બધા જેઠા બાપાનું ઋણ જેટલું મુક્ત થાય એટલું કરવા આવ્યા હતા. સેવા જે આપી આટલા વર્ષ સુધી એની કદર. સુંદર મજાના લગ્ન ગીતો ગવાણા. કોઈ લાલ લાલ વાસના માંડવડા બંધાવો, કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો. એવા સુંદર મજાના લગ્ન ગીતો. શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીનું ના લગ્ન થયા અને લગ્ન પછી સંસાર ચાલ્યો અને એમાં પ્રથમ સંતાન થયું એ હતું પ્રદ્યુમન મહારાજ. પ્રદ્યુમન મહારાજ એ સાક્ષાત કામદેવ છે. શિવજીના 3જા નેત્ર દ્વારા કામદેવ બળીને ભસ્મ થયા. 18 વરણ રાંધે પણ બ્રાહ્મણ રસોઈ કરે ને એવી રસોઈ ન થાય. 18 વરણ ખીચડી બનાવે પણ ખતરી જેવી ખીચડી ન થાય.
18 વરણ ખેતી કરે પણ પટેલ જેવી ખેતી ન થાય. એમ શિવાજી મહારાજને ખીચડી ઊની આપી, વચ્ચે ખાડો કર્યો, એમાં ઘી નાખ્યું અને ઘી નાખી અને કીધું લે શિવા ખાઈ લે. અને શિવાજીએ ખીચડીમાં હાથ નાખ્યો ત્યાં દાજી ગયો. હવે શિવાજી દાજી ગયો એટલે માએ એમ કીધું શિવા આ ખીચડી છે ને કોરી કોરીને ખવાય. અને શિવાજીના મગજમાં સિદ્ધાંત ઉતરી ગયો કે આ ખીચડી કોરી કોરીને ખવાય. એમ આને જે અનિતિના માર્ગે જે બધા છે એને મારે જીતવા હોય ને તો એને કોરી કોરીને ખાવા પડે. એટલે શિવાજી પાસે સૈન્ય ઓછું હતું એટલે કોરી કોરીને બધાને ખાઈ ગયા. એવા શિવાજી મહારાજ જેને પેટમાંથી માના ઉદરમાંથી જેને સંસ્કારો મેળવ્યા છે. જય હો. કમળમાં યમુનાજી બિરાજી હતા. મેં ત્યાં સુધીની જ ઝાંખી કરી છે એટલે ત્યાં સુધીનું હું વર્ણન કરી શકું એમ છું. પછી તો હું વયો ગયો છું. તો સાક્ષાત હૃદય કમળની અંદર બિરાજિત ગોપાલક છો. હે ભગવાન, આપ ગોપાલક છો. નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયંતી. જ્યાં ભક્તોએ ગાયન કર્યું કાલે, મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હું ત્યાં જ વસું છું જ્યાં મારા ભક્તોના હૃદય કમળની અંદર નિવાસ કરું છું. ભગવાન બધા ભક્તોના હૃદયમાં અહમ ભક્ત પરાધીનમ, હું ભક્તને આધીન છું. અને ભગવાન ગોપાલક છે. ગો એટલે ઇન્દ્રિયો થાય. ઇન્દ્રિયોના રક્ષણ કરનારા ભગવાન ગોપાલક છે. આપ સર્વના હૃદયમાં રહેનારા છો. પણ એ અહંકારી જે જીવ છે ને એ અનુભૂતિ ન કરી શકે. આ અનુભૂતિ જે કાલે આપણે કરી એ અનુભૂતિ જેટલા અહંકારી જીવ, આમાં કોઈ હતા જ નહીં કાલે અહંકારી. બધા જીવો સાત્વિક અને ઠાકોરજીના ચરણમાં રહેનારા. બેને ગવડાવ્યું, અહીંથી સંગીત બંધ કર્યું અને મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. ત્યાં તો સામેથી હોકારો મળતો હતો. બધા બહેનો ગાતા હતા વિધાઉટ સંગીત. પછી એમ કીધું બેને કાંઈ પુરુષોનો અવાજ નથી આવતો, ઠાકોરજીનું નામ નથી બોલતા. એટલે પાછું ગવડાવ્યું, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. પછી પુરુષોએ પણ એટલો જ ન્યાય આપ્યો જેટલો બહેનોએ આપ્યો હતો કાલે. એમ કઈ પુરુષ પાછા પડે એમ નથી અમારા બધા. મારું મનડું છે ગોકુળ વન રાવણ. આ વૃંદાવન ભગવાનની આરાધના કરી એટલે ભગવાન પાસે 3 વખત બોલ્યા, મમ પતિ દેહમ, મમ પતિ દેહમ, મમ પતિ દેહમ. એટલે ભગવાન એના 3 વખત લગ્ન કરાવ્યા. 3 વાર બોલ્યા એટલે 3 વખત ભગવાન એના લગ્ન કરાવ્યા. સુંદર મજાના ભગવાનનો પૌત્ર અનિરુદ્ધ છે, એનું લગ્ન નક્કી કર્યું. યાદવો જાન લઈને આવ્યા. કુંડિનપુર લગ્નની વિધિ ચાલતી હતી. ત્યાં વેવાય જુગાર રમવા બેઠા હતા. આ જુગાર રમવા બેઠા એમાં દાઉજી મહારાજ જુગારમાંથી શું થયું, બધા જુગાર રમ્યા. પરિણામ જુગારનું શું આવ્યું, ઝઘડો થયો. કોઈ કે ચીટિંગ કર્યું કાંઈ. અને દાઉજી મહારાજનો ક્રોધ વ્યાપ્ત થયો
અને ભૂંગળ મારી અને રૂકમીના માથામાં અને ત્યાં લગ્નના માંડવામાં આ રૂકમીને મારી નાખ્યો. કોણે? દાઉજી મહારાજે. એટલે જુગાર ખોટી વસ્તુ છે. રૂકમીનો વધ થયો. જે દાઉજીએ રૂકમીને કૃષ્ણથી બચાવ્યો હતો. ક્યારે? જ્યારે રૂક્ષ્મણીનું હરણ કરતા હતા અને ત્યારે રૂકમીને બચાવ્યો હતો, કૃષ્ણથી બચાવ્યો હતો દાઉજી મહારાજે. કે જવા દે, એ તારો સાળો છે, એ ન મરાય. પણ જેવું જુગારમાં કપટ આવ્યું અને કપટ આવ્યું એટલે શું થયું? જે દાઉજી મહારાજે બચાવ્યા હતા એ જ દાઉજી મહારાજે રૂકમીને મારી નાખ્યો. છોકરાઓ જે જાનમાં નહોતા ગયા ને એ નિલેશભાઈની જાનમાં આવ્યા હતા કાલે. હા, છોકરાઓને એમ ન થાય કે અમે જાનમાં ન આવ્યા, તો બધા છોકરાઓએ પૂર્ણ રૂપે. પણ કાલ કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીનું સ્વરૂપથી લગ્ન થયા, ઠાકોરજીના સ્વરૂપમાં હતા. આવા સુંદર મજાના લગ્ન પતિ એક જ છે. અનિરુદ્ધના એક વખત લગ્ન થયા સ્વપ્નમાં, બીજી વાર સખી ચિત્રલેખાએ એકાંતમાં માળિયામાં આવી વિવાહ કરાવ્યા અને ત્રીજી વાર વિધિપૂર્વક લગ્ન થયા. ઓખા હરણની કથા સાંભળે એ ઉષાનું અપભ્રંશ થયું. ઓખા બાણાસુર શિવજીનો ભક્ત છે. આ પ્રકરણમાં શિવ અને સામળિયાના યુદ્ધની કથા છે. ભગવાન શ્રી કૃષ્ણએ મૂકેલા આ અમારા બનેવી પોતાના હાળાને છેલ્લો રાખ્યો. હું ઈ જોતો હતો. અમારા લાભ ભાભીની દમબેન. હા, એટલે દેવા જ પડે ને. અમારી દીકરીઓ અહીંયા આવે તો અમારે પછી શું કરવાનું હોય? આત્મીય પ્રેમ છે. ધોરાજી અહીંયા લગ્ન હોય, મારા શાળાને ગોર તરીકે કહે, જ્યાં ધોરાજીના ગોર, એ મારો મામાજીનો દીકરો થાય. હું એમ કહું એને તમે કહી દો, પણ એ કે નહીં અશોકભાઈ તમારે તો આવવાનું જ. એટલે બધા લગ્નમાં હું ત્યાં હોવું જ. હમણાં હગાઈમાં ન ગયો તો રાયડું નાખતા હતા. પણ મારે યજ્ઞ હતો, હું કરવું? અને ભગવાનનું વરદાન હતું કે પાછા ચોંટી જાય. આવો જરાસંઘ હતો. એટલે ભીમ એક પગથી જરાસંઘના પગ ઉપર પોતાનો પગ મૂકે, બીજા પગથી ખેંચીને ચીરિયા કરી નાખે અને ફેંકી દે, પાછો જરાસંઘ થઈ જાય ભેગો. એ શું કામ કર્યું? ભગવાને ઝાડની પાછળ સંતાય અને એક પીપળાનું પાન આમ ચીર્યું, આમ ચીરી અને ભીમસેન આમ નાખતો હતો. એટલે એ ટુકડા ભેગા થઈ જતા હતા. પણ ભગવાને આમ ચીરી અને બે આમ વિરુદ્ધમાં નાખ્યા. વિરુદ્ધમાં નાખ્યા એટલે જરાસંઘ મરાણો. પછી એ ચોટી ન શક્યા. આમ જરાસંઘનો ઉદ્ધાર ભગવાને કર્યો. રાજાઓને છોડાવ્યા, પોતપોતાના રાજ્યો જે હતા એ પાછા આપ્યા. અને પછી ભગવાન ન્યાય મુક્ત વાતાવરણ પુનઃ ઊભું કર્યું. ભગવાનને જ ઊભું કર્યું આ ન્યાય મુક્ત. ન્યાયમાં લોકોને વિશ્વાસ પુનઃ નિર્માણ કર્યો. ભગવાને જરાસંઘના પુત્ર સહદેવને ગાદીએ બેસાડ્યા છે. શ્રી હરિ પુનઃ ઇન્દ્રપ્રસ્થ પધાર્યા અને પાંડવો રાજસુ યજ્ઞ ધામધૂમથી કરે છે. રાજસુ યજ્ઞમાં અગ્રપૂજા કોની કરવી એ નક્કી કરવામાં આવે છે. ચર્ચા થઈ. મજાની વાત તો એ છે કે આ કોની અગ્રપૂજા કરવી? એટલે બધા એક સાથે કીધું કૃષ્ણની કરાય. અગ્રપૂજા કરવી હોય ને તો ભગવાન ઠાકોરજીની કરાય.
બીજા કોઈની ન કરાય. શિશુપાળે વિરોધ કર્યો, એની પૂજા શું કામ કરવી જોઈએ? એની પૂજા ન થાય. બધા એક મત ન થઈ શક્યા. તો શિશુપાળે એમ કહ્યું કે એની અગ્ર પૂજા ન થવી જોઈએ. અને અગ્ર પૂજામાં ભગવાનનું નામ નક્કી થયું. શિશુપાળ શ્રી કૃષ્ણનો દ્વેષી છે, દ્વેષ કરે છે. પોતે જેને પરણવાનો હતો એને ભગવાન પરણી ગયા. જેને પરણવાના હોય અને એને ભગવાન પરણી જાય પછી તો દ્વેષ આવે જ ને. શિશુપાળના ભાગ્યમાંથી રૂક્ષ્મણી લઈ લીધા. સહદેવની સામે વળી બીજો ઊભો થયો કે સબર, આ નિર્ણય કરવાનો વિચાર કરો, થોડીક ધીરજ રાખો. કૃષ્ણ ગાયો ચરાવવા વાળો છે, એની અગર પૂજા ન થાય. રાજાઓથી ડરી જઈ અને ભાગી જનારો છે, રણછોડ છે. આ રણછોડ રાય ડાકોરમાં જે સ્વરૂપ છે, ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ. એ રણછોડ રાય અને દ્વારકાધીશ, આ બે સ્વરૂપો એક જ છે, સેમ સ્વરૂપ. અને આજ દ્વારકાધીશના સ્વરૂપમાં જે સ્વરૂપો તૈયાર કરવાના છે એમાં એક સુદામાનું સ્વરૂપ અને બીજું દ્વારકાધીશનું સ્વરૂપ. પણ મને આનંદ એ વાતનો છે કે આજ મારો ભાવેશ દ્વારકાધીશ બનવાનો છે. કારણ કે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ. રાજા રણછોડ રે રંગીલા રણછોડ. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ. કર્મા બાઈનો ખીચડો ખાધો રાજા રણછોડ. હે કર્માબાઈનો ખીચડો ખાધો રાજા રણછોડ. કર્માબાઈનો ખીચડો ખાધો રાજા રણછોડ. કર્માબાઈનો ખીચડો ખાધો રાજા રણછોડ. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ. સુદામાના તાંદુલ ખાધા રાજા રણછોડ. સુદામાના તાંદુલ ખાધા રાજા રણછોડ. સુદામાના તાંદુલ ખાધા રાજા રણછોડ. રાજા રણછોડ. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ. વિદુરજીની ભાજી ખાધી 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 રાજા રણછોડ. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ. રણછોડ. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ. રણછોડ. કાનાબાઈના છાણા બોલે રાજા રણછોડ. જાનાબાઈના છાણા બોલે રાજા રણછોડ. આનો નાથ મારો રાજા રણછોડ. દ્વારિકાનો 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 નાથ મારો રાજા રણછોડ.
ભગવાનની અગ્ર પૂજાનો વિરોધ થાય છે. બધાએ શિશુપાળનો અગ્ર પૂજાનો વિરોધ જોયો. કૃષ્ણની મોટાઈ શિશુપાળથી સહન નથી થતી. કૃષ્ણની સામે ઉભો રહે છે, અનેક વખત ગાળો બોલે છે. શિશુપાળ ગાળો દેવા લાગે છે. એકદમ હથિયાર લઈને ઊભા થઈ ગયા બધા રાજાઓ. ભગવાનને ગાળો દેતા જોઈએ. ભગવાને બધાને શાંત કર્યા. શાંત થાવ, કોઈ હથિયાર કાઢવાની જરૂર નથી. બોલે શું કામ? તો કે મેં એની માને વચન આપ્યું છે કે આ 100મી ગાળ દેશે ને ત્યારે હું એનો વધ કરીશ, ત્યાં સુધી મારીશ નહીં. થોડી ગાળો દઈને શિશુપાળ અટકી જાય એટલે શિશુપાળ બચી જતો હતો. પણ આજ શિશુપાળ બંધ ન થયો અને ભગવાન ગણે છે જેમ દ્રૌપદીના ચીર ગણ્યા હતા ને 999 અને એ પાછા એને પાછા આપ્યા, એમ આની ગાળ ગણી ભગવાને 99 થઈને જો 100મી ગાળ બોલી જાય ને તો હમણાં શિશુપાળનું શિર છેદન કરવું. અને શિશુપાળથી ખબર ન રહી, અને ખબર ન રહી એટલે ભગવાને ચક્રથી શિશુપાળનો વધ કર્યો. શિશુપાળનું તેજ ભગવાનમાં ભળી ગયું છે. આમ 100 ગાળ દીધી હતી શિશુપાળે. પાંડવોનો રાજસુ યજ્ઞ સારી રીતે સંપન્ન થયો. શ્રમનો મહિમા છે. બધાએ પોતપોતાની સેવા આપી યજ્ઞમાં. રાજસુ યજ્ઞમાં બધાએ પોતપોતાની સેવા આપી. સૌ કોઈ આવીને સેવા આપે છે. આ યજ્ઞ છે. શ્રીમદ ભાગવત એ યજ્ઞ છે. આમાં ધુવાડો નથી થતો, પણ છે તો યજ્ઞ છે. યજ્ઞના પ્રકારો છે. એમાં કોઈ અન્ન યજ્ઞ કરે, કોઈ જલ યજ્ઞ કરે, કોઈ પોતાના તનથી યજ્ઞ કરે. બધા યજ્ઞ કરે છે. એમ સૌ કોઈ આવી અને આ યજ્ઞમાં આહુતિ આપે છે. આ 7 દિવસના યજ્ઞમાં બધાએ પોતપોતાની રીતે આહુતિ આપે જ છે અને આપતા રહ્યા જ છે. સૌ કોઈ આવીને અહીંયા આહુતિ આપી ગયા છે. એમાં અમારા મનોજભાઈ ધોરાજીથી એને પણ એક આહુતિ આપવી છે. તો હું વિનંતી કરું કે આવે સ્ટેજ ઉપર અને પોતાની આહુતિ અહીંયા આવીને આપી જાય. જેઠા બાપાની યાદમાં તો મનોજભાઈ બનેવી સાહેબ છે, વિનંતી જ કરાય ને. આપ પધારો તબલા ઉપર. જેઠા બાપાને ના તબલા અને અમારા મનોજભાઈને તબલા. એના અંતરની ઈચ્છા હતી કે મારે આ આહુતિ આપવી છે. વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મનોજભાઈ છે એ ઠાકોરજીને આહુતિ આપવા માટે આવ્યા, પણ એને ત્યાં કેટલાય કલાકારો આવે છે આહુતિ આપવા, અને વિધાઉટ ચાર્જ, કોઈ ચાર્જની અપેક્ષા રાખ્યા વગર અનેક કલાકારો એને ત્યાં ધોરાજી આવે છે અને બધાય કલાકાર છે ઘરમાં. તો એ બધા કલાકારો છે ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ કૃષ્ણ દેવાય. વાસુદેવાય હરિ કૃષ્ણ દેવાય. વાસુદેવાય હરિ કૃષ્ણ દેવાય. વાસુદેવાય હરિ કૃષ્ણ દેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે
જય સિદ્ધાઓજી દીન દયાલ કી જય. મંગલ ગાવો માઈ સબ મિલે મંગલ ગાવો વાહ બોલો મુરલીધર પ્યારે કી જય રાસેશ્વર બાવાના જય જયકાર છે તો સૌએ પોતપોતાની સેવા આપી ભગવાને પોતાની પટરાણીઓને સેવા આપી હતી આ રાજસુ યજ્ઞમાં આ રાજસુ યજ્ઞ છે તમારે ઘરે પહેલાને તો દિગ્વિજય કરવા જવો પડ્યો હતો આપણે દિગ્વિજય ન કરવો પડે અને રાજસુ યજ્ઞ થાય આ રાજસુ યજ્ઞનું ફળ છે આ તમારે ત્યાં આટલા બધા કલાકારો આવ્યા આટલા બ્રાહ્મણો આવ્યા આટલા તમારા સ્નેહીજનો આવ્યા ને એ રાજસુ યજ્ઞનો પ્રતાપ છે તમારે રાજસુ યજ્ઞ કરવાની જ જરૂર નથી આ રાજસુ યજ્ઞ જ છે નહીં દિગ્વિજય નહીં કાંઈ પટરાણીઓને ભગવાને સેવા આપી હાથમાં સાવરણા પકડાવ્યા 8 પટરાણીઓ હતી ને ભગવાનની એ ત્યાં બધા જમી લે ને પછી ત્યાં સાવરણાથી વાળવાનું કામ પટરાણીને આપ્યું હતું અને કોકના હાથમાં સુંડલા પકડાવ્યા અને ભગવાને પીળું પિતાંબરનો કછોટો વાળ્યો અને ભગવાન પોતે પતરાવળી ઉપાડતા હતા બધા જમી લે ને પછી ભગવાન એ થાળી ઉપાડતા હતા ભગવાન પોતે બધાને થાળી ઉપાડતા હતા કે કોઈ જમી લે ને તો એની થાળી ઉપાડવી ને એ બહુ મહત્વનું છે રાણીઓ એને સાવરણા એઠવાડ વાળે આ બાજુથી પાંડવો દોડ્યા અને આ બાજુથી દ્રૌપદી દોડ્યા અર્જુન બોલ્યા અરે આ શું કરો છો કૃષ્ણ ભગવાન હસીને બોલ્યા પાર્થ સૌ કોઈ ને બધાને મેં કામ સોંપ્યું છે
અગ્ર પૂજા મારી થઈ, હવે મારી ફરજ બને છે મારે કંઈક કામ કરવું જોઈએ. એટલે આ જે કામ કરીએ ને એમાં આ 7 દિવસના યજ્ઞમાં 6 દિવસ સુધી અમને જયેશે જમાડ્યા છે. જે અમે કોઈ દિવસ ક્યાંય ગયા હોય ને કોઈનું કામ નથી કરતા, પણ જયેશે મારી સેવા કરી 6 દિવસ સુધી. મારે કાંઈ જોઈ લઈ આવી દે, મારી થાળી નાથાભાઈ મૂકી આવે. આ બધાએ સેવા કરી છે આમાં રાજસુ યજ્ઞમાં, એને બિરદાવું છું. હિનાબેન, જોશનાબેન, ભીખુભાઈ પડિયા, આ બધા સેવાના ભેખદારીઓ જેણે જેણે સેવા કરી એ બધાને અહીંથી, હા, તમામ ભાણિયાઓ, એક નહીં બધાય ભાણિયાઓ, બધાએ સેવા કરી છે. ભાણા ગામમાંથી આ વસ્તુ લઈ આવે તરત જ સ્કૂટર લઈને જાય, ગાડી લઈને. આ બધાએ સેવા આપી છે. આ રાજસુ યજ્ઞમાં બધાએ સેવા આપી છે. કોના કોના નામ લેવા? શનીશ્વરા પરિવારના આંગણે કંકોત્રી, ફોન, એના માધ્યમથી આમંત્રણ આપ્યું અને બધાએ પધાર્યા અને બધાએ સેવા આપી. એક નહીં, વયમ તમે બધાએ સેવા આપી છે. કોઈ માનસી, કોઈ વિતજા, કોઈ તનુજા, તમામ પ્રકારની સેવા આપી છે. પણ જ્ઞાનનો ભંડાર છે એની પાસે. સુદામા બ્રાહ્મણ ત્યાં અભ્યાસ સાંદીપની ઋષિના આશ્રમમાં કર્યો છે. શ્રી કૃષ્ણનો ખાસ મિત્ર છે, ભગવાનના મિત્ર છે સુદામાજી. અને ત્યારે બંને સાથે અભ્યાસ કરતા. એના ઉપર ભગવાને અતિ અનુગ્રહ કર્યો. કૃષ્ણ ભગવાનના સખ્ય અદ્ભુત છે, અયાચક છે, કોઈની પાસે માગવું નહીં. કોઈ પાસે મારે માગવું નથી. અમે તો બ્રાહ્મણો છીએ, અમે તો કદાચ માગતા રહીએ કે અમને આપો. પણ સુદામાએ અયાચક વ્રત ધારણ કર્યું હતું કે જિંદગીમાં કોઈ દિવસ કોઈ પાસે માગવું નહીં. ભગવાન પાસે ન માગ્યું. ભગવાન તારી પાસે સમૃદ્ધિ હોય તો શું થઈ ગયું, તારી પાસે ન માગવું. આવો સુદામા છે. સુદામાજી બ્રાહ્મણ હતા, પણ ભિખારી બ્રાહ્મણ નહોતા. એ સંપત્તિવાન નહોતા, પણ સમૃદ્ધિવાન હતા. જ્ઞાનની સમૃદ્ધિ હતી એની પાસે. સુદામાને ભિખારી કહેવાય ને એને ગાળ દેવા બરોબર છે. સુદામાને ગરીબ કહેવાય ને એને ગાળ દેવા બરોબર છે. આમ તો શબ્દોમાં સુદામાની ઓળખાણ આપી છે. સુદામા એટલે દ્વિજ શ્રેષ્ઠ, બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ એ સુદામા છે. જીતેન્દ્રિય છે, પોતાની ઇન્દ્રિયોને જીતી છે. બ્રહ્મવિતમ છે. કલો કેશવ કીર્તન. કલયુગ કેવલ નામ આધારા. કલયુગ કેવલ નામ આધારા. मन गाएंगे जिसके नाम से, जिसका नाम तेरे बिगड़े काम मनवा. तू जप ले हरि का नाम, ओ जप ले हरि का नाम. सपने को अपना समझे तू, रेत के महल बनाए. परछाई हो, परछाई के पीछे भाग
દ્વારકાનાથના દર્શન કરી આવો. સુદામા કે જાવ ખરા, પણ મારા મિત્રના છોકરા ને એને ત્યાં છોકરા છે, નાના નાના બાળકો હોય, એ આવીને પૂછે કે દાદા તમે કાંઈ લેવા? તો આપણી પાસે તો કાંઈ છે નહીં, કેમ જાવું ત્યાં? હું જાઉં કૃષ્ણને તો કૃષ્ણ વંદન મને કરે, પણ બાળકો આવીને પૂછે દાદા તમે કાંઈ લઈ આવ્યા? ચોકલેટ લઈ આવ્યા? 5 સ્ટાર લઈ આવ્યા? તો હું એને શું દઉં? ખાલી હાથે ન જવાય દેવી. કોકને ત્યાં આપણે જઈએ મહેમાન બનીને તો ખાલી હાથે ન જવાય. છેલ્લે કાંઈ નહીં તો નીકળતી વખતે છોકરાના હાથમાં કાંઈક દઈને જવાય. ભલે આપણે ત્રેવડ મુજબ પણ દઈને જવાય. માત્ર આપણું આપણી પાસે ન રખાય, કોઈકને દેવાય. તો સુદામા કહે છે કે મારે કાંઈક લઈને જવું જોઈએ. સુશીલાએ વિચાર કર્યો કે કાંઈક લઈને મોકલું, પણ એને ભગવાન દ્વારકાનાથના દર્શન કરવાને માટે જાય. દ્વારકાનો નાથ તો બહુ દયાળુ છે. એ તો ખૂબ પરમાત્મા દયાળુ છે. એ સમજી જશે મારા ભાવને કે છોકરાઓને હવે ખાવાનું નથી રહ્યું, છોકરા ખાવ ખાવ કરે છે, હું એને શું આપું? એને આપું છું? ઘરમાં કાંઈ હોય તો આપું ને, ખાટી છાશ હોય એ પીવડાવવું, લોટ ડોઈને પીવડાવવું, શું આપવું? ઈશ્વરે આપ્યું હોય ને તો કોઈ સુદામા જેવા હોય ને એને મદદ કરજો. કોઈના બાળકો ભૂખ્યા હોય તો એને કંઈક ખવડાવજો. જન્મ નક્ષત્ર હોય ને, જન્મ દિવસ હોય તો કેક ન કપાય તો કાંઈ નહીં, તો કોઈક ગરીબ માણસના ઘરે જઈને કંઈક અન્ન આપી આવજો. કેક એ આપણી વસ્તુ નથી. આ પશ્ચિમી અનુકરણ છે બધા. કેક શેનાથી બને છે? સુદામા બોલો દ્વારિકાધીશ કી જય. ભગવાન દ્વારકાનો નાથ દ્વારકામાં બિરાજે છે. ભગવાન કેવા છે? સુંદર છે. આવા સુંદર દ્વારકાનો નાથ ત્યાં ખુરશી તમારી માટે જ નાખી છે. તમારું સિંહાસન છે. सोने की छड़ी, रुपए की मसाल, झरियन का जामा, मोतन की माला. द्वारकाधीश पधारे ત્યારે દ્વારકાધીશનો જય જયકાર કરીએ. બોલ દ્વારિકાધીશ રણછોડ રાય કી જય. ડાકોરના નાથની જય. ભગવાન દ્વારકામાં બિરાજે છે. દ્વારપાળો દ્વારકાના દ્વારે ઊભા છે અને સુદામો હજી પોરબંદરથી નીકળો છે. પોરબંદરથી ધીમે 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 ચાલતો થાય છે. પોષ સુદ સપ્તમીના દિવસે સુદામા દ્વારકાનાથને મળવા જાય છે. એક તો હુક લકડી શરીર, માર્ગમાં અનેક કાંકરા વાગે, પથ્થર વાગે, કાંકરા વાગે, પથ્થર વાગે. ઠંડીમાં કાંકરા બહુ વાગે. પોહ મહિનામાં ઠંડી હોય અને એમાં ખુલ્લા પગ સુદામો દ્વારકા જાય છે. પોતાના ઘરેથી નીકળો પોરબંદરથી, પગમાંથી રુધિર નીકળે છે
એક તો શરીર ઋણની પૂણી જેવું, હમણાં નહીં, હજી તો દ્વારકાથી પોરબંદરથી સુદામો નીકળ્યો છે. ન્યાયને સંભળાય છે આ સ્પીકર? ગૃહસ્થ ધર્મ છે. અંતર્યામી પ્રભુને એમ થયું કે આ સુદામો ક્યારે પોરબંદરથી દ્વારકા પૂગશે, માટે લાઈવને હમણાં થોડી વારમાં પુગાડી દઉં. ભગવાને વિચાર કર્યો કે સુદામો ક્યારે દ્વારકા પૂગે, અને સુદામો જમીનની ઉપર પડી ગયો. વળી પાછો બેઠો થયો. એક સુંદર મજાનું ઝાડ હતું, ઝાડના ટેકે જે સુશીલાએ ટીંબણ કરવા આપ્યું હતું ને, આ ટીંબણ શબ્દ વાપરું છું, આપણો જૂનો શબ્દ છે ટીંબણ, જમવું. જમી જે કાંઈ હતું એ જમી અને ઝાડના નીચે બેઠો છે. અને થોડોક લંબાણો ને ત્યાં સુદામાને નીંદર આવી ગઈ અને અંતર્યામી પ્રભુ જાણી ગયા અને ભગવાન ગરુડ આરૂઢ થઈ અને સુદામાજીને ઉપાડ્યા. ઉપાડીને સીધા ક્યાં મૂક્યા? દ્વારિકામાં. સુદામાજી દ્વારકામાં જ્યાં નીંદરમાં જાગ્યા, કોઈને પૂછ્યું, ધીમે ધીમે ડગલે પગલે હાલે આવે છે. અને એમાં કોઈને પૂછે છે કે ભાઈ આ કયું ગામ છે? તો કહે છે દ્વારકા છે. ઓહો, દ્વારકા પૂગી ગયો? હા મહારાજ, આ દ્વારકા પૂગી ગયો? હા. ઝડપથી, બહુ ઝડપથી પહોંચી ગયા સુદામા. ત્યારે સુદામાજી નું ચરિત્ર આવું છે કે વિપ્ર સુદામાની ઝૂંપડી રે, સુદામની ઝૂંપડી રે, વિપ્ર સુદામાની ઝૂંપડી રે, વિપ્ર સુદામાની ઝૂંપડી રે, છે પીપળાની છાય મારા વાલા, આપે છે પીપળાની છાય મારા વાલા. વિપ્ર સુદામાની ઝૂંપડી રે, વિપ્ર સુદામાની ઝૂંપડી રે. સુદામાની ઘરે શું હતું? ભૂખ્યા તરસિયા તળવળે રે, ભૂખ્યા તરસ્યા તળવળે રે, ભૂખ્યા તરસિયા તળવળે રે, ભૂખ્યા તરસ્યા તળવળે રે. વીતી ગયા 6 માસ વારવાલા, વીતી ગયા 6 માસ મારા વાલા, વીતી ગયા 10 માસ મારા વાલા, વીતી ગયા 10 માસ મારા વાલા. સુદામાની સેવી નવે રે, દ્વારિકા જાવ તમે નાથ મારા વાલા, દ્વારિકા જાવ તમે નાથ મારા વાલા. જઈને મિત્રને મળજો રે, જઈને મિત્રને મળજો રે. કરજો સુખ દુઃખની વાત મારા વાલા, કરજો સુખ દુઃખની વાત મારા વાલા. તાંદુલની પોટલી બાંધી રે, તાંદુળની પોટલી બાંધી રે. લાકડી લીધી છે હાથ મારા વાલા, લાકડી લીધી છે હાથ મારા વાલા. ક્યાંથી સુદામા નીકળ્યા રે, ત્યાંથી સુદામા નીકળ્યા રે. આવ્યા છે ગોમતીને ઘાટ મારા વાલા, આવ્યા છે ગોમતીને ઘાટ મારા વાલા. પ્રથમ સત્સંગમાં નાહિયા રે, પ્રથમ સત્સંગમાં આવ્યા રે.
પછી લાયા ગોમતી ઘાટ મારવાલા પછી નાયા ગોમતી ઘાટ મારવાલા ત્યાંથી સુદામા ચાલ્યા રે ત્યાંથી સુદામા ચાલ્યા રે આવ્યા છે દ્વારિકા નાથ મારવાલા આવ્યા છે દ્વારિકાનાથ મારવાલા નર મારી તમને વિનવું રે સંદેશો આપો નાથ મારવાલા સંદેશો આપો નાથ મારવાલા સુદામાજી આવ્યા ગોમતીમાં નાયા સત્સંગ કર્યો દ્વારકા ગામ આવ્યા અને દ્વારકા ગામ આવી જગત મંદિરના દરવાજા પાસે બે દ્વારપાળો છે હે ભાઈ દરબારી તમને વિનવું રે ભાઈ દરબારી તમને વિનવું રે સંદેશો આપો ને શ્યામ મારવાલા સંદેશો આપો ને શ્યામ મારવાલા હે સૈનિકો હે પહેરેદારો આપને મારી વિનંતી છે બાપ કે અમને જવા દ્યો અને મારો સંદેશો આપો દ્વારકાધીશને બંને દ્વારપાળો ના પડે છે કે નહીં જવા દઈ મહારાજ આપ કોણ છો તો કે મારું નામ સુદામા છે શુક્લકડી શરીર છે અને હું કૃષ્ણનો મિત્ર છું મહારાજ એ દ્વારપાળો મને જવા દ્યો દ્વારપાળો નથી જવા દેતા એમાંથી એક દ્વારપાળને દયા આવે છે બે દ્વારપાળો અંદરો અંદર વાતો કરે છે કે કદાચ અહીંયા તો દ્વારકા મંદિરની અંદર તો બધા આવે છે પણ એમાંનો કોઈ ભગવાનનો મિત્ર હોય અને આપણે ભગવાનનો દોષ લઈશું તો માટે એક કામ કરું હું ભગવાનને પૂછી આવું અને બે સૈનિકોએ અંદરો અંદર વાત કર્યા પછી એક સૈનિક દ્વારકાધીશને પૂછવા માટે જાય છે એક સુદામા નામનો બ્રાહ્મણ આવે છે અને દ્વારકાધીશ ઊભા થઈ ગયા અને સુદામાજીને લેવા માટે ખુદ દ્વારકાધીશ જાય છે અને સુદામા અને દ્વારકાધીશનું મિલન થયું છે સિંહાસન ધરી ઊભા થયા રે સિંહાસન ચાલી ઊભા થયા રે સિંહાસનેથી ઊભા થયા રે સિંહાસનેથી ઊભા થયા રે દોડી પકડ્યા ચરણ વાલ મારવાલા દોડી પકડ્યા શરણ વાલ મારવાલા ભગવાન દોડતા જઈને સુદામાને પકડીને લઈ આવે છે અને સુદામાને પોતાના આસન ઉપર બિરાજમાન કરે છે જ્યાં દ્વારકાધીશ પોતે બેઠા હતા ત્યાં સુદામાને બેસાડે છે આય મારો બાપ હે ભૂદેવ તમે મારા આંગણે ક્યાંથી મારા બાપ તમે પધાર્યા હું તમને વંદન કરું છું આ દ્વારકાનો નાથ બ્રાહ્મણના પગમાં પડે છે સુંદર મજાની ઝાંખી થઈ રહી છે ભગવાનના ચરણ પખાલે છે ભગવાન દ્વારકાધીશ સુદામાના પગ ધોવે છે સુંદર મજાની ઝારીજી લીધા છે અને રૂક્ષ્મણીજી અને ભગવાન દ્વારકાધીશ એ ચરણ પખાલે છે જેમ કેવટના પગ ધોયા હતા કેવટે ભગવાનના પગ ધોયા હતા એમ આજ ભગવાન સુદામાના પગ ધોવે છે પગ ધોયા અને પોતાના અંગરખાથી પગ લૂછ્યા છે પોતે પહેરેલા ઉતરી વસ્ત્રથી સુદામાના પગને લૂછ્યા છે જે ચરણોદક હતું ને એનું એને પાન કર્યું છે ચરણોદક માથે ચડાવ્યું છે અને પછી સુખ દુઃખની વાતો સુદામાની પાસે બેસી અને દ્વારકાધીશ કરે છે સુદામાની પાસે દ્વારકાધીશ બેઠા છે
રાણી રૂક્ષ્મણી ઊભા થયા તો રૂક્ષ્મણીજીને વિનંતી કે ઊભા થાય. દ્વારકાધીશ ભગવાનના ચરણને સાફ કરી અને એની જે રૂક્ષ્મણીની સીટ હતી એમાં ભગવાન દ્વારકાધીશ બેઠા. ભગવાન ને સુદામા બે બાજુમાં બેઠા છે. સુદામાજીની લાકડી છે ને એ પોતાની પાસે હાચવીને રાખે છે. ભગવાન દ્વારકાધીશ જોવે નહીં એમ રાખે છે. સુખ દુઃખ ની વાતો કરે છે. સુદામા પરણ્યો કે નહીં? હા ભગવાન પરણ્યો છું. છોકરા છયા છે કે નહીં? હા તમારી દયાથી ખૂબ દયા છે. અમારા ગરીબ માણસને હું હોય પાછા છોકરા હોય. સુદામા અને દ્વારકાધીશ સુંદર મજાની વાતો કરે છે. રૂક્ષ્મણીજી એને સુંદર મજાના વીંજણાથી વીંજણો ન મળ્યો ને તો પોતાના પાલવથી હવા નાખે છે. સુંદર દ્વારકાનું ચરિત્ર સુદામાને આસને બેસાડી સુંદર મજાના સુખ દુઃખની વાતો કરે છે અને આઠે પટરાણીઓ ભગવાનની સુદામાની સેવા કરે છે. પણ 8 પટરાણી અત્યારે સેવામાં વ્યસ્ત હતા. ભગવાને સોંપેલી સેવામાં વ્યસ્ત હતા એટલે રૂક્ષ્મણીજી એક જ છે. 8 પટરાણીઓ એ સુદામાજીની સાથે સુંદર મજાની સેવાઓ કરે છે. ભગવાન એની સાથે વાતો કરે છે અને વાતો કર્યા પછી સુદામાને એમ કહે છે કે સુદામા તું પોરબંદરથી આવ્યો, મારે ત્યાં છોકરા છે પ્રદ્યુમન, એને ત્યાં છોકરા છે અનિરુદ્ધ, એને ત્યાં છોકરા છે. આમ અમારે ત્યાં બહુ ઘણા છોકરા છે. એના માટે કાંઈ લઈ આવ્યો? હે સુદામા કાંઈ લઈ આવ્યો કે નહીં? સુદામો જે પોટલી હતી ને એને હંતાડે છે. ભગવાનને કેમ આપવું? ભગવાને પોતે પહેરવાના વસ્ત્રો હતા ને એ સુદામાને આપ્યા હતા. આપણે ભાવ એ જ કરવાનો છે કે ભગવાને પોતે આપ્યા હતા વસ્ત્રો, એ વસ્ત્રો સુદામાને પહેરવા આપ્યા હતા. સુદામો જે પોટલી લઈ આવ્યો હતો તાંદુલની એ સંતાડે છે અને ભગવાને એ જોવે છે. ભગવાન ઊભા થયા, દ્વારકાધીશ જોવે છે કે આ સુદામો હું હંગરે છે. સુદામા શું સંગ્રહ છે? જે લઈ આવ્યો એ આપી દે. ભગવાન તમને દીધા જેવું નથી, ભગવાન જૂટવે છે. લાવ સુદામા લાવ, મને આપી દે. નહીં પ્રભુ નહીં. અને ભગવાને એના હાથમાંથી પોટલી જૂટવી લીધી. પોટલી જૂટવી અને સુદામાના જે ગરીબાઈની ગાંઠો બાંધેલી હતી ને એ એક એક ગાંઠો ભગવાન છોડવા લાગ્યા. દ્વારકાનો નાથ એની ગરીબાઈની આ ગાંઠ છોડે છે. 7 જન્મની જે ગરીબાઈ હતી ને એ ગરીબાઈની ગાંઠો એને છોડી નાખી. એક પછી એક ગાંઠ ખુલે છે. દ્વારકાધીશ ભગવાન બધાને દર્શન આપે છે. ગાંઠો છોડતા છોડતા ફરી ફરી અને બધાને દર્શન દે છે અને એક પછી એક ગાંઠો છોડે છે અને બધાને આ રૂપના દર્શન કોઈ દી નહીં જોવા મળે તમને. ભગવાન સુદામાની ગાંઠો છોડે છે અને એમાંથી સુદામા જે પોટલીમાં લઈ આવ્યા હતા એના તાંદુલ, એક મુઠ્ઠી તાંદુલ ભગવાન પોતાના મુખમાં મૂકે છે. બીજી મુઠ્ઠી ભરી અને પાછા મુખમાં મૂક્યા અને ત્રીજી મુઠ્ઠી ભરે અને મોઢામાં મૂકવા જાય ત્યાં રૂક્ષ્મણી હાથ પકડે. નહીં પ્રભુ નહીં, આ પ્રસાદ અમારે માટે લેવા દો. અને ભગવાને એ પ્રસાદ, કારણ કે રૂક્ષ્મણીએ એટલા માટે ભગવાનનો હાથ પકડ્યો કે ભગવાને એક મુઠ્ઠી તાંદુલ આવ્યો ગયા એમાં એની ગરીબાઈનો નાશ કર્યો. બીજી મુઠ્ઠી તાંદુલ આવ્યો ગયા ને એમાં જેટલું ભગવાન પાસે હતું ને એના કરતાં બમણું સુદામાને પોરબંદરમાં આપી દીધું.
અને હવે ત્રીજી મુઠ્ઠી આરોગે ને તો રૂક્ષ્મણીને સુદામાની સેવામાં જવું પડે એટલે ભગવાનનો હાથ પકડી લીધો છે અને એ બધો પ્રસાદ બન્યો. આવું સુદામાજીનું ચરિત્ર છે અને દ્વારકાધીશના દર્શન છે. આવા દ્વારકાધીશે આપણને બધાને દર્શન આપ્યા, સુદામાના દર્શન આપ્યા અને પછી દ્વારકાધીશની સાથે ભગવાન વાતો કરે છે. ભગવાન એની પાસે બેઠા છે. ભગવાન દ્વારકાધીશને બિરાજમાન થાવ, સુદામાની હારે વાતું કરો. સુદામાજી થોડો સમય રોકાણા અને પછી સુદામાને કીધું, સુદામા હવે તારે ઘેર નથી જવું? કેટલા દી થયા રોકાણો? 7 દી થયા. એ સુદામા 7 દી થયા. આજ કથાની પૂર્ણાવતી છે. હાંજે બેગ લઈ લેજો. સુદામાને કહું છું ભાઈ, એ સુદામા હવે તો ઘેરે જા, કેટલોક સમય તારે અહીં રહેવું છે. અને સુદામાએ જ્યાં જવા માટે સુદામાજી ઊભા થાય. સુદામા પોરબંદર જવા માટે ભગવાનની આજ્ઞા લે, ભગવાન હવે ઘરે જાઓ. ત્યાં ભગવાને હાથ પકડ્યો, એ સુદામા ઉભો રે, આ જે વસ્ત્ર પહેરાઈ દેતો છે એ તો અમારા છે, મારા છે, એ દઈ દે. અને ભગવાને જે જૂની ફાટેલી પોતડી હતી એ દીધી, લે આ સુદામા તારી પોતડી, એ પાછી પહેર લે. અને સુદામો મનમાં વિચાર કરે, જેનું નામના સાંભળીને આવ્યો તો કે માગે 20 અને આપે 30, એવો દ્વારકાધીશ છે, પણ આને તો મને કાંઈ ન આપ્યું, મારી પોતડી ઉતારી લીધી, મારા પહેરવાના વસ્ત્રો ઉતારી લીધા. આ કેટલો લોભિયો છે. મનમાં સુદામો વિચારે છે, પણ સુદામાને ખબર નથી એ લોભિયો નથી. એ માગે 20 અને આપે 120, એવો છે મારો દ્વારકાધીશ. આ દ્વારકાધીશ. અને સુદામાજી ધીમે ધીમે મનમાં ભગવાન કૃષ્ણનું ચિંતન કરતા કરતા દ્વારકાથી પોરબંદર જવાને માટે તૈયાર થયા. 2 માઇલ સુધી ચાલ્યા. ત્યાં સુદામાજી ટીંબણ કરી અને જમવા બેઠા અને પછી આરામ કરે છે. અને ત્યાં ભગવાને ત્યાંથી પાછા ઉઠાવી અને પોરબંદર મૂકી દે છે. જ્યાં પોતાનું ઘર હતું ત્યાં ઘર જોવા ન મળ્યું, બંગલો થઈ ગયો, બંગલો. અને સુદામાજી ને બંગલો થયો આ દ્વારકાધીશની કૃપાથી. કોઈને પૂછ્યું, ભાઈ આ મારું ઘર અહીંયા હતું, કે એ તો કેદુનું બની ગયું, અહીંયા આ નવું મકાન બની ગયું, બંગલા બની ગયા. ઠાકોરજીની કૃપા થાય ને તો બધું બની જતું હોય છે. કોણ કોને સાચવે છે આમાં? આ કોણ ખરાને પૂછે છે, કોણ ખોટાને પૂછે છે? મતલબની છે આ દુનિયા. આ કોણ ખુદાને પૂછે છે? આવું સુદામાજીનું ચરિત્ર જે નરનારી સાંભળશે, ગાશે અને સુદામાજીના પૌવાનું પ્રસાદ લેશે, એના કોઈ પણ દુર્ભાગ્ય હશે, ગરીબાઈ હશે ને, તો આ સુદામાના પૌવા આરોગશે ને તો ભગવાન એની ગરીબાઈ દૂર કરશે, મારો ઠાકર દૂર કરશે. આવી સુદામા ચરિત્રની કથા ભગવાનના ચરણે સાદર સમર્પિત કરી અને સૌ સુદામાના પૌવાનો પ્રસાદ લેજો. અને ભગવાન દ્વારકાધીશ એનું સ્વરૂપ આ દ્વારકાધીશની અંદર પધરાવે અને મૂળ સ્વરૂપમાં પ્રગટ થાય. બોલો શ્રી દ્વારિકાધીશ. 2 દ્વાર પાડો, આ બાજુ ભર્યો, રૂક્ષ્મણીજી આ બાજુ આવી જાઓ, સુદામાજી બાજુમાં ભગવાનની રહ્યો. આમ રૂક્ષ્મણીજી દેખાય ને આમ દ્વારપાળ ઉભા રહેજો તમે. આમ રૂક્ષ્મણીજી નહીં દેખાય ને. ઓકે. શ્રી દ્વારિકાધીશ કી જય. આવું ભગવાનનું દિવ્ય ચરિત્ર ઠાકોરજીના ચરણમાં સમર્પિત કરી અને અહીંયા કથાને વિરામ આપીએ છીએ. ત્યારે તો ઠીક
તો હવે દ્વારકાધીશને વિનંતી કે તમે ત્યાં નીચે જાઓ અને ફોટોગ્રાફી કરો. રૂક્ષ્મણીજી જાઓ, સુદામાજી જાઓ, બધા ફોટોગ્રાફી કરો. આ તો બધો માહોલ છે ને ભાઈ અત્યારનો ફોટોગ્રાફીનો, સેલ્ફીનો. તો બધા એ બધું કરો અને આપણે સુદામા ચરિત્રના પૌવા અહીંયા ધરાવેલા છે એને ઓલી પ્યાલીમાં બધાને પ્રસાદ કરી રાખો અને બધાને આપી દો. આવું ભગવાનનું ચરિત્ર અને ભગવાનના ગુણાનુવાદ ઠાકોરજીના ગાય અને કથાને વિરામ આપીએ છીએ. બલિમ બક્ષ મમ યજમાન કહે શાંતિ કરતા, પુષ્ટિ કરતા, તુષ્ટિ કરતા, લાભ કરતા, નિર્વિઘ્ન કરતા, કલ્યાણ કરતા, વરદા ફલદા ભવત. જલની ચમકી ભરીને પુત્ર જનેન બલિદાનેન દસ્તિપાલ લોકપાલ દેવાહ પ્રિયતાન નમઃ. કી જય. દેવી માત કી જય. સુરાપુરા દાદાની નારાયણ ભગવાન કી, લક્ષ્મી નારાયણ દેવ કી, હરિ ઓમ દાત્ર ધીરે ગાબુરુ દાદ્રાગ્રહદ્ર પાત સભૂમિકો સર્વસ્વ વેદવાદ્ય ડાંગુલમ મહાપુરુ કાય વેદગો સર્વન્યદ્ભૂતં જત ભાવ્યમ મહૌતાવ્રતપદે દાન જદન્નેનાતિરો હદીયેતાવાનસ્ય મહિમાતો જાયાંચ પુરુગપાદોષ્ય વિશ્વાભૂતાનિ ત્રિપાદસ્યાં મૃદન્દિવ ત્રિપાદોર્ધ્વઉદય પુરુગપાદોદ્યેહા ભવદ્મુનઃ તતો વિકંયત્રામસાધનાનદને અભિદતો વિરાડ જાયત વિરાજો અધિપુરુગહ દજાતો અત્યરિત પશ્ચાત ભૂમિમધો પુરઃ તસ્માદ્યજ્ઞા સર્વહુતઃ તમ્રતં પ્રખદાજ્યમ રથોસ્તાં ચક્રે વાયવ્યાનારણ્યા ગ્રામ્યાશ્ચ તસ્માદ્યજ્ઞા સર્વહુતઃ રે ચ દામાનિ જગ્નિરે છંદાગુષિ જગ્નિરે તસ્માદ્યુ તસ્માજ્જાયત તસ્માत् તસ્માજાયંત જે કેચો ભયાદત ગાવો હજગ્નિરે તસ્માत् તસ્માજ્જાતા અજાવય તં જગ્નન બરહિ કિબોક્ષન ગુરુગન જાતમગ્રત. ઓમ અગ્નયે ઉપરથી પકડજો, ઉપરથી પકડજો. ઓમ અગ્નયે સદકૃતવે સ્વાહા. ઓમ વિશ્વેશ્વરીમ જગદાત્રીમ ત્રિધિધારકારિણીમ નિંદ્રામ ભગવતી વિષ્ણુરતુલમ તેજા પ્રભુ યા દેવી સર્વભૂતેષુ વિષ્ણુમાયેતિ શબ્દિદા નમસ્તસ્યે 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 નમો નમઃ. ઈ આશે ને શેઠ ઓલી ભસ્મમાં સાઈડમાં બોલી દે રસદભાઈ લાવ લાવો ઈશાન હે ભસ્મત્યાગમ ત્રાયુગમ જમદગ્ને કસ્ય વસ્યાદ ત્રાયુગમ જડે વેકુ ત્રાયુગમ તન્નો અસ્તુ ત્રાયુગમ મુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતં નમામિ કર્પૂરપૂરેણ મનોહરેણ સુવર્ણપાત્રોદર સંસ્થિતેજ પ્રદીપ્તપાત્રોર્વે સર્વેભ્યો દેવેભ્યો નમઃ. આરાધિકં સમર્પયામિ. જીગા મેં બોલી જલની ચમકી ભગવત કથાનો પ્રારંભ કરીએ છીએ ત્યારે સુંદર મજાના દિવ્ય ચરિત્ર સુદામા ચરિત્ર થયો એ જ અમારે માટે યશ છે. આ જગતમાં અમે બ્રહ્મના માતા પિતા કહેવાઈએ, એનાથી વધારે શું જોઈએ? इति श्रीमद्भागवते महापुराणे वैयासिक्यां पारमंस्यायां सहितायां दशमस्कंद भगवदार्पणमस्तु. भगवानના ચરણે આ દશમસ્કંદ અને એકાદશ સ્કંદ એ મુક્તિ લીલા છે. આમાં મુક્તિના પ્રકારો છે.
અને એમાં યદુવંશને જે સાપ થાય છે એની કથા છે. ભગવાનનું મસ્તક છે એ મુક્તિ આપનારું છે. જાણનારા હતા એ સમજી ગયા કે આને નહીં દીકરો આવે નહીં દીકરી આવે, એનામાંથી મુસળ જન્મ છે. હળ મુસળ જેને કહેવામાં આવે છે એ જન્મ છે. કારણ કે એની મતિમાં ફેર છે, બુદ્ધિ બગડી છે. અને બુદ્ધિ બગડી એટલે હવે એના વંશ આ ઋષિમુનિઓ એ એમ કહ્યું કે આમાંથી હળ અને મુસળ ઉત્પન્ન થશે. એકાંતમાં જઈને સાંભનો સ્વાંગ વેશભૂષા દૂર કરી તો એમાંથી એક હળ મુસળ નીકળ્યા. એ નીકળ્યા, છોડતા જોયું તો હળ ને મુસળ. ઉગ્રસેન પાસે જઈને વાત કરી. ઉગ્રસેન મહારાજ ઉગ્ર થયા. પછી હળ ને મુસળને એરણની ધાર ઉપર ઘસવામાં આવી, એની ઝીણી ભૂકી બનાવવામાં આવી. ઝીણી ભૂકી બનાવી અને એને દરિયામાં નાખી દીધી. એ પાન નામની વનસ્પતિ બની. એક કટકો રહી ગયો, એને પણ દરિયામાં નાખ્યો. એ એક માછલું ગળી ગયું અને માછલાને એક પારાધીએ પકડ્યું, શિકારીએ પકડ્યું માછલાને અને ભગવાને પોતાની વ્યવસ્થા ત્યાં કરી. માછલાને ચીરતા એ ટુકડો નીકળ્યો ને એ ટુકડા ને ફણા ઉપર લગાડવામાં આવ્યું બાણમાં. પૈસા અરે જોત જોતામાં રથ અશ્વ સાથે ક્યાં ગયો? દારૂકનો રથ આકાશની અંદર ઉડતો ગયો અને પછી ઉડતો રથ દ્વારકા તરફ ગયો. આ બાજુ ભગવાન પગ ઉપર પગ ચડાવીને બેઠા છે. એમાં એક પારધીએ હરણ સમજી અને પગમાં ભગવાનને બાણ માર્યું. અને જેવું બાણ માર્યું એટલે પારધી ત્યાં નજીક આવ્યો અને હરણ સમજીને બાણ માર્યું હતું, પણ એ ભગવાનને લાગ્યું અને ભગવાન પોતે હવે સ્વધામમાં જવાની એમાં પારધી આવ્યો અને જોયું તો ઓહ, આ તો ભગવાન છે. ભગવાન મને ક્ષમા કરજો, મારાથી ભૂલ થઈ ગઈ. મને એમ હતું હરણ છે, પણ આપ છો એ મને ખબર નહોતી. અંતમાં ભગવાને વાલીને છેતરીને માર્યો હતો ને એ બીજો કોઈ પારધી નહીં, પણ આ કૃષ્ણ જન્મમાં એનું વેર. ટૂંકમાં ભગવાને એ ભૂમિકા સરખી કરી દીધી. 11 જન્મમાં મેં તને મરાવ્યો હતો, આ જન્મમાં તે મને. ઋણાનું બંધન મુક્ત થયા અને ભગવાન પોતે સ્વધામની અંદર જેમ તેજમાં તેજ ભળી જાય, પૃથ્વી પૃથ્વીમાં ભળી જાય, વાયુ વાયુમાં ભળી જાય, આકાશ આકાશમાં ભળી જાય અને જળ તત્વ જળમાં ભળી જાય ને એમ ભગવાનનું તત્વ એ ભગવાનમાં ભળી ગયું. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. ભગવાન આવ્યા, બધા આનંદને પામ્યા. ભગવાન સ્વર્ગ આ વૈકુંઠ અમને વામણું લાગતું હતું, તમે આવ્યા સારું થયું એમ ભગવાન ત્યાં પધાર્યા. બધા પુષ્પથી વધાવ્યા છે અને આ 11મો સ્કંદ ભગવાનના ચરણમાં સાદર સમર્પિત કર્યો. અને હવે 12 સ્કંદ, 12મા સ્કંદની કથા અને એમાં કલિયુગનું વર્ણન છે. આ કલિયુગમાં શું શું થશે, આ કલિયુગની અંદર શું થાય. દેવાયત પંડિતે કહ્યું છે કે કલિયુગમાં શું થશે, ભજન દ્વારા સમજી લઈએ. આ રમેશભાઈ નદીઓમાં નયો નીર રે
પ્રસન્ન નહીં રહે. પ્રબળ જોરથી રહેશે. કલયુગમાં રાંધેલા ધાન વેચાશે. કલયુગની અંદર દૂરના જળાશયો એ તીર્થરૂપ ગણાશે. દૂર હશે ને એ તીર્થરૂપ ગણાશે. નજીક હોય એનું કાંઈ માહિતમ નહીં રહે. નહીંતર આ સાકરડી વહે છે એ સાકરડીનું માન એ ગંગા જેટલું છે, પણ અહીં કોઈ નાવા નહીં જાય. હરિદ્વાર જશે 36 કલાક. દૂરના જળાશયો તીર્થ સમાન ગણાશે. જો હશે એ ડાયો ગણાશે. અને ફેશનમાં ફક્ત વાળ રહેશે. પળીએ પાણી વેચાશે. આ પાણી બિસ્લેરી બોટલ તમે જો થશે. અનાવૃષ્ટિઓ થશે. પ્રજાને પ્રજા પીડાશે. બ્રાહ્મણોના સંસ્કારમાં માત્ર જનોય રહેશે. બ્રાહ્મણ નહીં રહે તો સંસ્કારમાં માત્ર જનોય જ રહેશે. કોઈ બ્રહ્મજ્ઞાની કે બ્રહ્મ દ્રષ્ટા નહીં રહે. જય હો. એવી લક્ષ્મી રે લૂંટાશે એ લોકો તણી, એની નહીં હોય રાવ કે ફરિયાદ રે. એવા કેટલાક ખડગથી સહારશે અને કેટલાક મરશે રોગથી એ ભરડાય રે. એવા આપણા ગુરુએ આત્મ બાંધ્યા. માત્ર પેટ ભરવું, લોકો ઉદર ભરણા. પેટ ભરવું ને એને જ પુરુષાર્થ માનશે. લગ્નમાં સ્વીકાર જ કેવલ મુખ્ય રહેશે. કલિકાળમાં ગાયું બકરી જેવી થઈ જશે. લોકોની ઉંમર 100 વર્ષની હોય એમાંથી 60 વર્ષ માંડ જીવશે. કલિયુગ જ્યારે ચરમ સીમાએ પહોંચે ત્યારે આયુષ્ય અને કદ બે ઘટશે. માત્ર 60-70 વર્ષના આયુષ્ય રહેશે. જીવનમાં ક્યાંય સાત્વિકતા નહીં રહે. કલી જ્યારે ચરમ સીમાએ પહોંચે ત્યારે બ્રાહ્મણને ત્યાં ભગવાન અવતાર ધારણ કરશે. ક્યાં? અને એક કલ્કી અવતાર ભગવાન ધારણ કરશે. ભગવાન પોતે કલ્કી અવતાર ધારણ કરશે અને પુનઃ સતયુગનું નિર્માણ કરશે. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ, આ છેલ્લો કલયુગ છે. હવે પછી સતયુગ આવશે. જ્યારે ભગવાન કલ્કી અવતાર ધારણ કરે, વિષ્ણુ યશા બ્રાહ્મણને ત્યાં ભગવાન કલ્કી થઈને આવશે. જય હો. એવા કુડિયા રે કપટીને એ વાલોજી સહાર છે. આ કલયુગ આમ તો 4,32,000 વર્ષ એનું આયુષ્ય છે. પણ કલયુગમાં અનેક દુર્ગુણો છે, પણ એક સદગુણ છે અને એ છે હરિની પ્રાપ્તિ તુરત જ થવી. આ કલયુગનું પ્રમાણ છે. કલયુગમાં કેવલ હરિનામ સંકીર્તન કરવાથી ભગવાન મળે છે અને એના પુરાવા છે જલારામ. એનો પુરાવો છે શામજી બાપુ. જે મેળાને સરકાર ભોજન ન કરાવી શકતી હતી એને 3 ટાઈમનું ભોજન સત્તાધારે કરાવ્યું હતું.
એ કલિયુગનું પ્રમાણ છે. કલિયુગમાં હરિ પ્રાપ્તિ એ વિશેષ રહેશે. આવા કલિયુગનું વર્ણન કર્યું અને પછી અંતિમ ઉપદેશ સુખદેવજી મહારાજનો છેલ્લો ઉપદેશ. હે પરીક્ષિત, સાવધાન. રાજન, મેં તને આ દિવ્ય કથા સંભળાવી અને જ્યાં સુધી હું અહીંયા બેઠો છું ને ત્યાં સુધી તક્ષક નહીં આવે. મારાથી આ રમેશભાઈને પૂછાઈ ગયું કે તક્ષક ક્યાં પૂગ્યો? કે અશોકભાઈ, તક્ષક તો આ સપ્ટેશન સુધી પૂગી ગયો છે, પણ નાના કીડાના રૂપમાં છે ને એટલે કોઈને દેખાણો નહીં તક્ષક. બાકી અમે બધા ત્યાંથી આવેલા આવ્યા, પણ ત્યાં કીડાના રૂપમાં હતો ને એટલે દેખાણો નહીં. પણ રમેશભાઈને દેખાણો, એના દિવ્ય ચક્ષુથી એને દેખાણો કે આ સપ્ટેશન સુધી કીડાના રૂપમાં. એટલે સુખદેવજી જ્યાં સુધી અહીં બેઠા છે ને ત્યાં સુધી તક્ષક ન આવી શકે. એટલે સુખદેવજીએ કીધું કે હે રાજન, હવે તારે કંઈ સાંભળવું છે? તારું આત્યંતિક કલ્યાણ થાય એવી મેં તને કથા કહી દીધી છે. હવે મેં તને ભય મુક્ત કરી દીધો છે અને હજી જો તને ભય રહેતો હોય તો હજી બીજા 7 દીની કથા કહું. છે ભાઈ? નહીં. દિવ્ય કથા, અલૌકિક આનંદ લઈ લીધા પછી હવે બીજા આનંદો તુચ્છ છે. તો તક્ષક તો અહીં સુધી આવી ગયો, પણ જ્યાં સુધી સુખદેવ બેઠો છે ને ત્યાં સુધી તક્ષક અહીં ના આવી શકે. એટલે રાજનને પૂછ્યું, રાજન હવે કાંઈ નહીં બાપજી, હવે કાંઈ નહીં. અને સુખદેવજીએ પોતાનો વરદ હસ્ત જમણો હાથ પરીક્ષિતના માથા ઉપર મૂક્યો અને પરીક્ષિતના માથામાંથી મૂક્યો. પણ એટલી બધી જન્મેજય રાજાએ ત્યાં ચોકી કરાવી હતી કે કોઈ અંદર ના આવી શકે. તક્ષક કરડવા ન દઉં. તો તક્ષક શેમાં આવ્યો? એક ફૂલના ટોપલામાં કીડો બનીને આવ્યો અને પછી અંદર આવી અને પોતાના મૂળ રૂપમાં પ્રગટ થઈ ગયા. અને સુખદેવજી બેઠા છે ત્યાં સુધી તક્ષક દૂર છે. જેવા સુખદેવજી હાથ માથે મૂકીને ગયા, પોતાનું મૃગ ચર્મો અને વાળી અને પોતાની બગલમાં મૂક્યું. રાજન, હજી કાંઈ તને સંદેહ નથી ને? હજી હું ગયો નથી, હજી મેં મારી પોથી બાંધી નથી. તું કે ભયમુક્ત? હા મહારાજ, હવે ભયમુક્ત. હવે તક્ષક આવીને કરડે ને એ મારા શરીરને કરડશે, મારા આત્માને નહીં. હવે તક્ષકને આવવું હોય તો ભલે આવે, એ મારા શરીરને કરડશે, મારા આત્માને નહીં. કારણ કે નૈનમ છિદંતી શસ્ત્રાણી, આ મારા આત્માને અગ્નિ, શસ્ત્ર, જળ કે વાયુ કોઈ એને અસર કરી શકતું નથી. તો હવે ભલે આવીને કરડે. અને તક્ષક આવે છે અને એ પરીક્ષિતના નિષ્પ્રાણ દેહને તક્ષક દંશ મારે છે. પણ કોને માર્યું? આ શરીરને, આ આત્માને નહીં. આત્મા તો પહેલેથી ભગવાનમાં ભળી ગયો તો. બોલીએ પરીક્ષિત મહારાજ કી. પછી જન્મેજય રાજાએ સર્પ યજ્ઞ કર્યો અને દેવતાઓએ આવીને કીધું કે આ જગતમાં કોઈ કોઈને મારતું નથી, કોઈ કોઈને જીવાડતું નથી, તું આ યજ્ઞ બંધ કર. અને જન્મેજય રાજાએ આ સર્પ યજ્ઞ બંધ કર્યો. નહીતર સર્પ યજ્ઞ કર્યો, જેટલા સર્પ દેખાય એને બાળીને હોમી દે. સર્પ યજ્ઞ. દેવતાઓએ આવીને કહ્યું કે આ જગતમાં કોઈ કોઈને જીવાડતું નથી, કોઈ કોઈને મારતું નથી. તારા પિતા નિમિત્ત માત્ર હતા, માટે એ તો પોતાના ધામને પહોંચી ગયા છે. આવું સુંદર મજાનું ભાગવત, એની કથા આપણે 7 દિવસ સુધી સાંભળી, નિજાનંદ કર્યો. અને આ ભાગવત કથાની અંદર મહાત્મયથી લઈ મહાત્મયની અંદર ધુંધુલીની કથા ઇત્યાદિ કથા થઈ. પ્રથમ સ્કંદની અંદર વ્યાસ નારદજીનો સુંદર સંવાદ થયો અને ભાગવતજી બેઠા. બીજા સ્કંદની અંદર એ સુંદર વ્યાકરણની કથાઓ કરી. ત્રીજા સ્કંદની અંદર વિદુરજીની કથા થઈ, મહાભારતની કથા થઈ. આ તમામ કથાઓથી લઈ અને અહીંયા 12 સ્કંદ સુધી
માં જે કાંઈ પણ ત્રુટિ રહી ગઈ હોય ને એ ભગવાનને કહું છું કે આ ત્રુટિ મારી છે. ભાગવત કથા માં ત્રુટિ ભગવાન રહેવા જ ન દે. છતાં પણ કાંઈક રહી ગયું હોય શરત ચૂકે તો ભગવાનને કે એને પ્રાર્થના કરું કે આ ત્રુટિ રહી ગઈ હોય મારી ભૂલ છે. સુંદર મજાની દિવ્ય કથાઓનો આનંદ લીધો 7 દિવસ સુધી. એમાંથી કોઈ પણ જાતના કોઈ ચરિત્ર છૂટી ગયું હોય, કોઈ અડધું થયું હોય, કોઈ વધારે થયું હોય. વ્યાસ અને સમાસ આ બે વસ્તુઓ વક્તાને થોડા ગુણ અને દોષ પણ આપ્યા છે. કે વક્તાને ગુણ પણ મળે અને દોષ પણ મળે. જેમ તમે મેચિંગ કુંડળી કરાવો, વર કન્યાને છોકરા છોકરીના સગાઈ પ્રસંગે તમે મેચિંગ કુંડળી કરાવો, એમાં ગુણે હોય ને દોષે હોય. એમ વક્તામાં ગુણ પણ હોય, દોષ પણ હોય. એમ આ વક્તા એની કથા લાંબી કરી શકે, કોઈ કથા ટૂંકી કરી શકે, એને અધિકાર આપ્યો હોય. પણ મૂળ કથા તો અહીંયા પરિપૂર્ણ થઈ ગઈ છે તમારી. ભાગવત કથા અમારા અશ્વિનભાઈએ પૂરેપૂરી વાંચી લીધી છે. મેં તો ક્યાંક કોઈક કથા ટૂંકાવી પણ હોય, કોઈ કથાને લાંબી પણ કરી હોય આનંદ માટે. પણ એક ધારી કથા અહીંયાથી વંચાણી, એ બ્રાહ્મણ દ્વારા એ વંચાણી. ક્યાંક મેં ઠેકડો પણ માર્યો હોય કથાને પહોંચવા માટે. સમયના અભાવને કારણે ક્યારેક સંકીર્તન કરતા હોય, ક્યારેક નાચ ગાન કરતા હોય, ક્યારેક કોઈ સન્માન માટે આવ્યા હોય ને વિક્ષેપ થયો હોય. આ બધી ત્રુટિઓ આમાં થઈ હોય તો ભગવાનને કહે અમને બધાઈને તમે ક્ષમા કરી દેજો. અમે આપના બાળક છીએ. આ તો નિજાનંદ માટે કથા કરી છે, કોઈ મોક્ષ માટે નથી. અને કદીક કોઈ આત્મા એવો રહી ગયો હોય આ શનીશ્વરા પરિવારનો અને આ ભાગવતની કથા સાંભળવા માટે આવ્યો હોય અને આ વાસમાં હોય તો ભગવાન એને પણ મુક્ત કરે. આવી ઠાકોરજીને પ્રાર્થના કરીએ. અને આ કથાની અંદર જે લોકોએ સેવા આપી એમાં જેના નામ લેવાના છે, પુનરાવર્તી થઈ છે, અનેક વખત બોલ્યા છીએ અહીંથી, છતાં પણ કોઈનું નામ અમે બોલવામાં ભૂલી ગયા હોય. જે નામ બોલ્યા એ તો બોલી ગયા કે ભીખુભાઈ પડિયા છે, જ્યોત્સનાબેન છે, હિનાબેન છે, શનીશ્વરા પરિવારને આંગણે આવેલા તમામ એ બધાએ પોતપોતાની રીતે સેવા આપી છે. એમાં નામ આવા 2-4 અમે જ બોલ્યા છે ખાલી. પણ આનાથી પણ વિશેષ છે બધા સેવા કરનારા. નામ લેવાના એ તો અમને દેખાય એટલે નામ લીધા છે. બાકી જે અદ્રશ્ય રહીને સેવા કરે છે એને તમે જોઈએ નથી. તો આ શ્રીમદ ભાગવત સપ્તાહમાં નામી અનામી કોઈનું નામ લેવાનું હોય, કોઈનું નામ ન પણ લેવાનું હોય, એની સેવાને અમે બિરદાવીએ છીએ. એને સેવા કરી ભગવાન એની સેવાનું ફળ આપે. અહીંયા ઉપસ્થિત બ્રાહ્મણોએ શ્રીમદ ભાગવત કથાનું ગાન કર્યું. એ બ્રાહ્મણોના ચરણમાં વંદન. જે બ્રાહ્મણોએ મંત્ર જાપ કર્યા, પાઠ કર્યો, મંત્ર જાપ કર્યા, ઓમ નમો ભગવતે વાસુદેવાય, રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તતુલ્યમ રામ નામ વરાનને. એક નામ લીધું હશે ને તો અનેક ગણું કરીને ભગવાન તમને આપે. એવા મંત્ર જાપો કર્યા. એ બ્રાહ્મણોના ચરણમાં વંદન. બ્રાહ્મણ તરીકે તો મંત્ર જાપ કરવા માટે આવ્યા, પણ એક કીર્તનિયા તરીકે જે કાંઈ પણ કીર્તન બોલવાનો મોકો આપણે એને આપ્યો. એવા પ્રદીપભાઈના ચરણોમાં વંદન. ગાંધર્વરાજ શનીશ્વરા પરિવાર એ તમામે સેવા કરી હોય એ સેવાને બિરદાવીએ છીએ. એક તો પરિવાર તરીકે તો સેવા કરવી જ જોઈએ, પણ આખો શનીશ્વરા પરિવાર પ્રેમાળ છે અને આવો પ્રેમાળ પરિવારની સેવાને હું સ્વીકાર કરું છું. એના આમંત્રણને માન આપીને જમાયું આવ્યા, દીકરીઓ આવ્યા, બહેનો આવ્યા, એ બધી બહેનોના ચરણમાં વંદન. જમાયુના ચરણમાં વંદન. એની સેવા
તમારી સેવા કરાવાય નહીં, જમાય નહીં. જમાઈઓએ સેવા ન કરાય, છતાં પણ તમે કરી હોય તો અમારી ઉપર ઋણ ચડે. એ ઋણમાંથી અમને મુક્ત કરજો. કારણ કે જમાઈઓની સેવા ન લેવાય, ભાણિયાઓની સેવા ન લેવાય, છતાં એણે કરી હોય. ભાણિયાઓએ, જમાઈઓએ, બેનું કરે તો વાંધો નહીં, એ તો બાપનું ઘર છે ને બેનું કરે. પણ જમાઈઓ સેવા કરતા હતા. એ બધા જમાઈઓ અને બેનું દીકરીઓ, ભાણેજરું, આ બધાની સેવાઓને આ શનીશ્વરા પરિવાર વતી હું બિરદાવું છું. કથા સાંભળવા આવેલા શ્રોતાઓ બહારથી જે કોઈ નહીં, હવે કાંઈ નથી બાકી, છતાં પણ હા, અમારા નલિન કાકાના ઘરના એની ઈચ્છા હતી કે મારે 7 દિવસ ઊભા ઊભા કથા સાંભળવી છે. એ ઊભા ઊભા કથા એણે સાંભળી, 7 દિવસ ઊભા રહીને કથા સાંભળી છે. તો આવા તપસ્વીના ચરણમાં મારા વંદન, વડીલોના ચરણોમાં વંદન. મા બાપ તુલસી મગન ભયો રામ ગુણ ગાય કે, રામ ગુણ ગાય કે. તુલસી મગન ભયો રામ ગુણ ગાય કે, રામ ગુણ ગાય કે, ગોપાલ ધૂન ગાય કે. તુલસી મગન ભયો રામ ગુણ ગાય કે, રામ ગુણ ગાય કે, ગોપાલ ગુણ ગાય કે. તુલસી મગન ભયો રામ ગુણ ગાય કે, રામ ગુણ ગાય કે, ગોપાલ ગુણ ગાય કે. તુલસી મગન ભયો સાધુ ચલે નંગે ચીડિયા બજાય. તુલસી મગન ભયો રામ ગુણ ગાય કે, રામ ગુણ ગાય કે, હરિ ગુણ ગાય કે. તુલસી મગન ભયો રામ ગુણ ગાય કે, રામ ગુણ ગાય કે. ગોપાલ ધૂન ગાય કે. આવા સુંદર ચરિત્રો અને એનું જે કાંઈ પણ પુણ્ય હોય, ખબર નથી કે પુણ્ય મળે છે શું મળે છે, પણ હાથ દી આનંદ કર્યો છે એનો મને ગર્વ છે. અહીંયા તમે પ્રેમ આપ્યો અને પ્રેમમાં કથા કરવાની જે મજા આવી છે એ ખૂબ મને અંતરની લાગણી થઈ. અને ભગવાન ઠાકોરજીને પ્રાર્થના કરું કે આવો ને આવો આનંદ બધાને તમે કરાવતા રહ્યો. એ જ ઠાકોરજીના ચરણમાં વંદન. ભગવાનને પ્રાર્થના કરું, અહીંથી આશીર્વાદ દેવા પડે. તમે કથા કરાવી છે એટલે બ્રાહ્મણના દીકરા તરીકે મારે તમને આશીર્વાદ આપવા પડે. કારણ કે તમે તો મારું મોહાળ છો. જીગાભાઈ સવારે કીધું ને તમને મને તમારી બા આ દેવા માંગતા હતા, પણ મેં કીધું નહીં, તમારે દેવું હોય એ તમારા દીકરાને દો. જીગાભાઈ એમ કીધું. પણ તમે અમારું મોહાળ છો, પણ હું તો એક બ્રાહ્મણનો દીકરા તરીકે મને અહીં બેહાડ્યો છે, ત્યારે મારે આશીર્વાદ દેવા પડે. પણ એ આશીર્વાદ દેતા પહેલા હું જયાબેનને વિનંતી કરું કે હવે પછી આ હાથ દે આનંદ કર્યો, અમને નહીં ગમે. આવતીકાલે ભણક લાગશે, હાલો પૂજા કરવી છે, હાલો કથા, આ ભણક લાગે. એ અમને ભણક લાગે છે. સુતા હોય ને ઉઠી જાય, કથામાં જવાનું છે. તમારા રામની રે બીજી તાળી ના હોય જો, બીજી તાળી ના હોય જો. તમે રે પાડો તમારા નામની રે બીજી તાળી ના હોય જો. તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો. વાતુરે કરો ને સીતારામની રે બીજી વાતો ના હોય જો. વાતું કરો તો સીતારામની રે બીજી વાતો ના હોય તો. બીજા સમરણ ના હોય જો. સમરણ કરો તો રાધે શ્યામના રે બીજા
कृष्णदामोदरम वासुदेवम हरि श्रीधरम माधवम गोपीनाथ वल्लभम श्री जानकी नायकम श्री रामचंद्रम भजे आटला नाम પણ એનાથી વિશેષ તમને બતાવું હે રામા પુરુષોત્તમા નરહરિ નારાયણ કેશવા गोविंदम गरुड़ ध्वजो गुणनिधि दामोदर माधवा हे कृष्ण कमलापति यदुपति सीतापति श्रीपति नमः श्री हरे नमः एवा ईश्वर से प्रार्थना करूं कि आ जगतનો ત્યારે ભગવાન છે આ પરિવારને ભગવાન સુખ આપે સમૃદ્ધિ આપે અને સંતાનો આપે સાહિત્ય આપે અને ઠાકોરજીના ચાર હાથ સદાને માટે એના ઉપર રહે તો આશીર્વાદ સાથે શ્રી ગિરિરાજ ધરણ કી જય ગોવર્ધનનાથ કી જય મહાદેવ રાજીભાઈ કાંઈક કહેવા માંગે છે તો રાજીભાઈ શ્રીમદ ભાગવત વાંગમય સ્વરૂપાય श्रीमद् भागवत स्वरूपाय नमः केवलम उत्तर पुजनांते केवलम नमस्कारम नमस्कारोमि भगवान પાસે નૈવેદ્ય ધરેલું છે પગે લાગવાનું નૈવેદ્યામી શર્કરા ખંડકાદ્યાની દવિક્ષદાની જે આહારમ મોક્ષબોધમ ચ નૈવેદ્યમ પ્રતિગીતામ ગાયત્રી મંત્રેણ પ્રોક્ષણમ ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત इति मंत्रेण नैवेद्य पवित्रीकरणम ओतो राधाजी का पानी आरती उतारो राधाजी का पानी राधाजी का पानी सीता जी का रामनी राधाजी का पानी सीता जी का रामनी आरती उतारो तो भगवत भगवान है आरती उतारो तो भागवत भगवान के माताओ मलड़ो जाते छे मारू नारायण नाम थी मलड़ो जाते छे मारू नारायण नाम थी आरती उतारी मारा यानी कानि च पापानि जन्मांतर के पानि च कानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणं पदे पदे देवाभिवन्दनं 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 भगवते वासुदेवाय भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय
ઓમ નમો ભગવતે વામા. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. પૂર્વ ઉચ્ચારિત સંકલ્પ અનુસારેણ અદ્ય દિને બોલવાનું કે મમ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત વાંગમય સ્વરૂપ જ્ઞાન ગંગા નિજ આનંદ કર્મણ અદ્ય દિને અસ્ય કથા પૂર્ણાહુતિ સમયે યથાશક્તિ આચાર્ય દક્ષિણા દાન સુવર્ણ દાન રજત દાન પાત્ર દાન વસ્ત્ર દાન एवं पाठक ब्राह्मण यथाशक्ति दक्षिणा दास्ये जापक ब्राह्मण यथाशक्ति दक्षिणा दास्ये एवं गांधर्व गण यथाशक्त्या दक्षिणा स्वरूप द्रव्य दानेन एवं सप्त दिवस अंतर्गत ब्रह्म भोजन कुटुंब भोजन कुमारिका बटुकानां स्नेहीजनानां सहित अद्य दिने सप्तम दिने ज्ञाति भोजनेन सुवासिनां भोजनेन कुटुंबानां स्नेहीजनानां सहित भोजनेन एवं भागवत फल प्राप्ति काम तस्य कर्म अंतर्गत दान दक्षिणा सहित तेन भगवान नारायण समर्पितम छोड़ी दिया. तेन भगवान नारायण प्रियता साल भगवती मिले
રામ